નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. આણંદના ખંભાતમાં છેલ્લા 4 વર્ષથી વગર મંજૂરીએ ધમધમતી નોલેજ સ્કૂલ ફરી એકવાર ગંભીર વિવાદમાં સપડાઈ છે. ફી અને ગણવેશ વિવાદ બાદ હવે ફાયર સેફટીને લઈને આ સ્કૂલ ચર્ચાનું કેન્દ્ર બની છે. ખંભાતના એસવી રાવ કેમ્પસ ખાતે કોઈ પણ માન્યતા કે ફાયર સેફટીની પરમિશન વગર જ નોલેજ સ્કૂલ ચાલી રહી છે. ગત 17 જુલાઈના રોજ આ જ સ્કૂલના ખંભાત નગરપાલિકા દ્વારા મોકડ્રીલ યોજવામાં આવી હતી. આશ્ચર્યની વાત એ છે કે નગરપાલિકામાં કાયમી ફાયર ઓફિસર નથી અને ચીફ ઓફિસરની ગેરહાજરીમાં આ મોકડ્રીલ યોજાઈ હતી. જાગૃત નાગરિક અરુણ ગોહિલે આક્ષેપ કર્યો છે કે વિદ્યાર્થીઓના જીવ સાથે ખુલ્લેઆમ ચેડા કરીને પાલિકા તંત્ર અને સ્કૂલ સંચાલકો એકબીજાને બચાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. ખંભાતની એસવી રાવ કોલેજ કેમ્પસ ખાતે આવેલ નોલેજ સ્કૂલમાં ફાયર એનઓસી ના હોવા છતાં ખંભાત નગરપાલિકા દ્વારા ચીફ ફાયર ઓફિસરની ગેરહાજરીમાં મોકડ્રીલ યોજી હતી. શું કહેશો? ખંભાતના એસવી રાવ કેમ્પસમાં આવેલી નોલેજ સ્કૂલ છેલ્લા 4 વર્ષથી સંપૂર્ણ ગેરકાયદેસર રીતે ચાલી રહી છે, જેની કોઈ પણ રેકર્ડ પર મંજૂરી નથી. તેમ છતાં તંત્રની મિલીભગતથી આ સંપૂર્ણ ગેરકાયદેસર સ્કૂલમાં ખંભાત નગરપાલિકા દ્વારા દેખાડા માટે ફક્ત અને ફક્ત દેખાડા માટે મોકડ્રીલ યોજવામાં આવી હતી. જે મોકડ્રીલ યોજી એ જ શાળાની અંદર કોઈપણ પ્રકારની ફાયર સેફટી કે કોઈપણ પ્રકારના ફાયર સેફટીના સાધનો ન હોવા છતાં અનદેખી કરી બેદરકારી દાખવી ચીફ ઓફિસર દ્વારા આ સંપૂર્ણ રીતે મોકડ્રીલ યોજવામાં આવી હતી. જે સંદર્ભે અમોએ આરએફઓ બરોડાને લેખિત રજૂઆત કરી હતી કે ભાઈ આ સ્કૂલમાં ફાયર સેફટી છેલ્લા 4 વર્ષથી નથી, તેમ છતાં ચીફ ઓફિસર કોઈ કાર્યવાહી કરી રહ્યા નથી. જિલ્લા શિક્ષણ અધિકારી અને રિજિયોનલ ઓફિસરને વારંવાર ફરિયાદો કરવા છતાં કોઈ નક્કર પગલાં લેવાયા નથી. આ સમગ્ર મામલે મીડિયા દ્વારા ફાયર વિભાગના કર્મચારી પ્રકાશ ચુનારાને સવાલો પૂછતા તેઓ કેમેરા સામે કોઈ જવાબ આપ્યા વગર જ એક્ટિવા લઈને ભાગતા નજરે પડ્યા હતા. અરજદારે તંત્ર સામે આકરા પ્રહારો કરી આગામી દિવસોમાં હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરવાની ચેતવણી આપી છે. ખંભાતની એસવી રાવ કોલેજ કેમ્પસમાં આવેલ નોલેજ હાઈસ્કૂલ મંજૂરી વગર ચાલે છે, તેમ છતાં ખંભાત નગરપાલિકા દ્વારા ગત 17 તારીખના રોજ ફાયર મોકડ્રીલ યોજવામાં આવી હતી. તે આ બાબતે આપ શું કહેશો? જે અંગે અમને ફરિયાદ મળતા અમે અમારા ફાયરના કર્મચારી દ્વારા તપાસ કરવામાં આવે છે. તેમને હાલ એમની જોડે વિગતો પૂછતા તેમની જોડે ફાયર એનઓસી નથી, તો તેની વિરુદ્ધ કાર્યવાહી માટે આરએફઓશ્રીને અમે લેખિતમાં જાણ કરી. આ વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે એકદમ ચેડા થઈ રહ્યા છે. 4 વર્ષથી મંજૂરી વગર ફાયર એનઓસી વગર સ્કૂલ ચાલી રહી હતી, તેમ છતાં નગરપાલિકા દ્વારા કાર્યવાહી કેમ ના કરવામાં આવી? અમને થોડા સમય પહેલાં જ આ વિશે જાણકારી મળી છે. અમે ત્વરિત આના ઉપર કાર્યવાહી કરી અને નિયમ અનુસાર એની વિરુદ્ધ પગલાં લેવામાં આવશે. કેટલા સમયમાં પગલાં લેવામાં આવશે? આરએફઓશ્રીને આજરોજ અમે લેખિતમાં જાણ કરી દઈશું અને ટેલિફોનિક પણ જાણ કરી દઈશું અને તેમના દ્વારા આગળની કાર્યવાહી થઈ હતી આપને જાણ કરવામાં આવશે. આ ખંભાતમાં કુલ કેટલી સ્કૂલની અંદર ફાયર એનઓસી લીધેલ છે અને કેટલી સ્કૂલ ફાયર એનઓસી વિના ચલાવવામાં આવી રહી છે? તે અંગેની સ્ક્રુટિની હાલ ચાલુ છે. આ વીકની અંદર તમામ સ્કૂલો અને જે છે એમાં કેટલી સ્કૂલોમાં એનઓસી છે અને નથી તેની વિગતો લઈ અને આગળની જેમની પાસે ફાયર એનઓસી નથી તેમની વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે. એટલે ખાલી નોટિસ આપીને રમવામાં આવશે કે કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવશે? ના, નોટિસ પણ આપવામાં આવશે અને જો એની પૂર્તતા નહીં કરવામાં આવે તો સીલ મારવા સુધીની પણ કાર્યવાહી કરવામાં આવશે. કેમેરામેન દિનેશ પટેલ સાથે હિરેન શાહ, નેશન પ્લસ ન્યૂઝ, ખંભાત. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.